કલાનગરીમાં કલા ગેલેરીના બાંધકામ મુદ્દે થયો વિવાદ. કલાનગરીમાં કલા ગેલેરીના બાંધકામ મુદ્દે થયો વિવાદ. વડોદરાના બદામડી બાગમાં આકાર લઈ રહેલ આર્ટ ગેલેરીમાં બારી મૂકવાના બાંધકામના મુદ્દે કલાકારોએ કર્યો વિરોધ. આર્ટ ગેલેરીમાં બારીઓ ના હોય, કલાકાર દવે બારી કાઢી નાખવાની મેયરને બાહેધરી મ્યુનિસિપલ કમિશનરે ફગાવી. મ્યુનિસિપલ કમિશનર મેયરને ગણકારતા નથી. સર્વે કરાયા બાદ નિર્ણય લેવાશે ના મ્યુનિસિપલ કમિશનરનો જવાબ સામે કલાકારો થયા લાલઘુમ. ઉપરોક્ત આક્ષેપો કલાકારો દ્વારા કરાયા. બીજું વસ્તુ સર, આપને એક રિક્વેસ્ટ કરું, અમે આ બધી વસ્તુ આપ પંડ્યા સરને પૂછી શકો છો. વિલેજ શાખામાં બહુ જ શાંતિથી 3 વાર મળીને એમને સમજાવ્યું, બહુ જ શાંતિ. એ બેને બહુ જ ઉદ્ધતાઈની વાત કરી છે. તમે ક્યારે જઈઓ, એમને એપોઇન્ટમેન્ટ આપી હતી, એ ટાઈમે અમે અહીંયા આવ્યા હતા, એમને જઈને મળવા ગયા હતા. બોલે તમે બોલનારા કોણ? મેં તું બેન એક વસ્તુ સમજો, અમે કમ્પ્લેનર છે, કમ્પ્લેનર ના હોઈએ. આ રોડ પરથી જનારો વ્યક્તિની કોર્પોરેશનની બિલ્ડિંગ જો બનતી હોય ને ખોટું થતું હોય ને તો એને 100% પ્રજાના પૈસાથી બનતી આ વસ્તુ છે, તો બોલવાનો અધિકાર છે. તમે એવું મને ના કહેશો કે તમે બોલનારા કોણ છો? આ બેનનું સ્ટેટમેન્ટ આવ્યું કર્યું છે બેન, એટલે આ બારી સાહેબ તમારી એક્ટિવિશન જ ના થાય. સરે એવું કહ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારને કહ્યું છે કે આ આખા વર્લ્ડની બધી જ આર્ટ ગેલેરીનો તમે સ્ટડી કરો અને એના પછી તમે આ બધી બારીઓ બંધ કરો. અમારે તો કલાકારો વતી એટલી જ રિક્વેસ્ટ છે કે કોઈ પણ આર્ટ ગેલેરીમાં બારી ના હોય. આવી રીતના કલાનગરી સાથે, કલાકારો સાથે વિશ્વાસઘાત કરવાનું બંધ કરો. તમે પોતાની જાતને પંડિત ના સમજો. સિનિયર આર્ટિસ્ટો જે તજજ્ઞ છે એ લોકોની સાથે તમે પહેલાં ડિસ્કશન કરો. અમે પહેલાં પણ મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને 125 પાનાનો એક પરિપત્ર આપ્યો હતો. જેમ GDCRના નિયમ હોય એવી રીતના આર્ટ ગેલેરી અને મ્યુઝિયમના પણ નિયમો હોય છે, એનું પાલન કરવું પડે. દિલીપ રાણા એમની પોતાની મનમાની ચલાવે એવી રીતના નહીં ચાલે. એ પોતાની જાતને પંડિત સમજે છે. જો એ નહીં કરે તો હું ફરિયાદી પુલકિત દવે આપના બધા મીડિયાના માધ્યમથી એટલું કહું છું, એમને બધાને દોડતા કરી નાખીશ ને ધંધે લગાડી નાખીશ. Subscribe now and press the bell icon. Never miss an update.